એકવાર શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા. સાંજનો સમય અને સભા ભરીને બિરાજમાન હતા. ગાયો આવવાના ટાણું થયું એટલે મહારાજ ઊભા થઈ અને અક્ષરઓડીમાં જવા માટે તૈયાર થયા. રસ્તામાં જોતા ભરવાડ ભેંસો દોતા હતા. મહારાજે ચાલતા ચાલતા એને ચાખડીની ઠોકર મારી એટલે જોતા ભરવાડે સીધી દૂધની છેક ભગવાનના ચરણારવિંદ ઉપર મારી એટલે મહારાજના બંને ચરણ દૂધ દૂધ થઈ ગયા. એને જોઈ અને મહારાજ કહે, એ જોધા, તું તો મૂરખનો મૂરખ જ રહ્યો. એમ કહી મહારાજે મોટીબાને કહ્યું કે મોટીબા, એ પાણી લાવો, આ અમારા ચરણારવિંદ ધોવા છે. આ જોધાએ તો અમારા ચરણારવિંદ દૂધવાળા કર્યા. આવું સાંભળી અને મોટીબા પાણી લાવ્યા ને મહારાજના ચરણારવિંદ પ્રેમથી ધોયા. ત્યાર પછી મહારાજ અક્ષરઓડીમાં પધાર્યા અને પછી જોધા ભરવાડના મનમાં એમ થયું કે મહારાજે મને મૂરખ કહ્યો તો હું તો કેટલો ડાયો છું. એમ જાણી અને તે તરત જ ભેંસ દોવાનું મૂકી અને અક્ષરઓડીમાં મહારાજ પાસે આવ્યો અને મહારાજને કીધું કે મહારાજ, તમે મને મૂરખ કેમ કીધો? આ દાદા ખાચરના બકરા, ઉગામેડીના બકરા અને માંડવધારના પણ બકરા, એ ત્રણેય ગામના બકરા ભેગા કરો તો પણ હું દાદા ખાચરના બકરા કયા છે એ હું ઓળખી આપું, અને તમે જો બીજાને કહેશો તો એ ઓળખી નહીં શકે. એવો હું ડાયો છું અને તમે મને મૂરખ કહો છો. આવું સાંભળીને મહારાજ કહે, એ જોધા, આ જેટલા કોઈ મનુષ્ય છે એ તમામમાં એકબીજાનો આકાર મળતો આવતો નથી, એટલે એક ઓળખાય છે. તેમ એ બકરામાં પણ એમ જ છે, એટલે તું ઓળખે છે. એવું મહારાજનું વચન સાંભળ્યું એટલે જોધો કહે કે મહારાજ, એ વેદના કરનારા તો તમે છો. ત્યારે મહારાજ કહે કે અમારા મોઢા આગળ તો તું મૂરખ ખરો કે નહીં? ત્યારે જોધો કહે છે, હે મહારાજ, તમારી આગળ તો હું મૂરખ જ કહેવો ને. તમે તો ભગવાન છો ને હું તો જીવ છું, તે શી ગણતરીમાં? આ રીતે શ્રીજી મહારાજે જોધા ભરવાડને નિશ્ચય કરાવ્યો. જય સ્વામિનારાયણ.